ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો આજ તો ઘેર કોઈ નહીં. આ બાજુ તો ટિફિન છોકરાનું બનાવવાનું ચાલુ કર્યું. મમ્મી પપ્પાનું છોકરો એટલે છીએ ગયા બધો દિવસ બાર. મારા તો ઊંઘી જઈએ. કાલ દવા લાવ્યા હતા તાવ માટે નહીં, આખી રાત તાવ આવ્યો. લઈ જવી પડશે. ઉઠવું નહીં બેટા? રિયા ગુડ મોર્નિંગ. તો એવું તો બીમાર પડી ગયો. કુકુ મટી બેટા? તો ગાઈસ સવાર પડી ગયું છે ના તો થઈશું તૈયાર. હેડો ફટાફટ. તૈયાર થાય નહીં થતો જાન નહીં એ યાર આવ્યો તો ગાઈસ આ તો હાલ બધો ઉઠ્યા છે. હેડો ફટાફટ જાવ નહીં. હેડો મન જવા દે પેલા એક મિનિટ. એ આગો ચાલે જો બચારા મૂકીને જતા રે. ટાટા ટાટા. ગુડ મોર્નિંગ ગોળી. ગુડ મોર્નિંગ ટાલડી. ગુડ મોર્નિંગ ટાલડી. ટાલડી એ એ એ બેરી એ તો કઈ જાતો બધો જાગ્યા છે. સંજય જવા નહીં લગનમાં હેડો પછી લવા ગયા. તો સંજય જાગ્યો. ગુડ મોર્નિંગ. કોણ પેલા 11 વાગ્યાથી એવું નીકળીએ કે કેટલું આગું થાય એમાં શું ખબર. હેડો થઈ જાઓ તૈયાર. તો કઈ જારો બે થઈશું તૈયાર. અને હું એ જૂનો કપડો પહેરી દીધો. ટીકલો થઈ ગયો. ટીકલા કાલનો પહેર્યો. હા મેં કાલનો જ પહેર્યો. હેડો થઈ ગયો. હા ધોળા ઉપર કાળો બટન એ તો એવી ફેશન છે. તો ગાઈસ વાગી જશે 11 વાગવા આવ્યા. અને ઘરમાં કચરા પોતું વાસણ કપડે બધું થઈ ગયું. તૈયાર કરી આ રીઓને શીતળામાં નીકળેથી બાધા રાખી. શીતળામાંની કે નાઈ નહીં રાખવા જોઈએ. ખાલી 4 બાર લઈને આવી ગયો. ઓટોમાં રહી આવવાનું હતું. બની બધું ખાવાનું બટાકા શાકનું રોટલી બનાવવાની તો બનાવી ગયું. તો ગાઈસ આપણે તો થઈ ગયો છું તૈયાર. કપડો પહેરી બધું કમ્પ્લીટ. હેડ થઈ ગયો તૈયાર. હેડ છે પોણી પર તાજો બોટલ ગાડી સાફ કરવા. ચલો ગાઈસ તો આપણે જઈએ તા. એ તઈ આવો છો નેચા હેડો. આ જેમ રોવસ પાછો પંખો બંધ કર્યો એટલે રોવસ. આ બંધ કર્યો ને તે કર્યો મેં ચાલુ રવા દે અમુક. ઓલે ગાડી ઉપર તો મોટું ચરખી ગયું કબૂતર. ચરખી ગયું કબૂતર. જો આ ચુઈ વચ્ચે વચ્ચે બે આગી જા હેડ જવા દે. તો ગાઈસ ગાડી સાફ થઈ જાય પણ હજી પેલો આવ્યો નહીં. જણાવશું કરેલી જ છે કામ શું કરવાની આટલી જ કરી. આવ્યો ખરો નહીં મૂકી નહીં આવો આજ. હેડો ફટાફટ બે હો. તો ગાઈસ મોડ કરીને આવ્યો છું. વાગ્યા છે 11 મૂકી હાલ 11 પહોંચ્યું. કેમ રોવા છે ત્યાં? ટોલી માથું બોલાવતી હતી. હા ટોલી માથું વળાવતી ટોલી. ચલો ગાઈસ તો જઈએ લગનમાં. આપણે જવાનું છે અમદાવાદ ગોતા સાઈડ નો છારોડી ગટલોડિયા 11:20 થયું. ચલો આપણે નીકળીએ. તો ગાઈસ આપણે આયા છે પથિકા આયા 11:34 થઈ. હજી અડધો કલાક જેવું લાગશે એટલે 12 વાગ્યા અમે પહોંચી જશું. તો ગાઈસ હજી ત્યાંથી આવીએ લગનમાં એટલે સીધું જવાનું છે કાજલના ઘેર. પછી ત્યાં બેસીએ. કાજલ કદાચ આપવાનું કહે તો લેતા જઈએ. ये क्या दीदी का હા ये क्या दीदी का दिया था ना मेरा आज रजा એટલે ના આવે તો પછી अठवाया पे હું રજા હોય ને ચાણ પડું છું. पर अगले अठवाया पे लेता जाऊँ अब मैं पास मुको आवश्य पई परीक्षा ऊपर महीना में तो पति जाबे तो गैस ना बाटला चोय મળતા નહીં. હવે તો બે ત્રણ ફર્યો પણ બાટલા મળ્યા નહીં ચાય. એક બાટલા વાળો છે એ હા એટલે આપણે તો લાકડો હતા. આ લાકડો જ તો ભાઈ
મંગાઈ દે લાકડા સેલ્યુન પેલું ઓપ્શન દે છે કે એક ટ્રેક્ટર મંગાઈ દેવાનું ચાલે રાખો બાટલો ભરાવા ગયા હતા પણ મેળ પડ્યો નહીં પાછા આવ્યા ને ખાવા બેસી ગયા અમે કહેતો તો ભરાઈ ગયા તે ના જ્યા અને હવે સટલા હા મહિનો બાટલા બંધ નહીં હું કહીએ 10 દિવસથી કહેતી હતી ખબર નથી પણ આપણે ખાલી થાય જાજી હોજવાનું એટલે ખબર ને ભરાઈ દે પણ કોઈ મોન્યું ના એટલે મહિનો બાટલા વગર તો હેડો તમે તો રહો સાફ કરી દો મને કંટાળો આવે એટલી પણ હોસ્પિટલ આપણા આવતા આપણે કમ્પ્લીટ આટલા જ આવ્યા હતા નહીં આ તો બનાશે નહીં છારોડી કોમી આવે છે ગાઈસ હા તો ગાઈસ મહેમાન આવ્યા છે લેવા તો આપણે ચાલો જઈએ તાણ તેરે લીએ આએ હે તો ગાઈસ અહીંયા મોટું દહીં તળાવ છે એક આપણે અહીંયા જ આવ્યા હતા નહીં એકવાર સંજ્યા આ ગાડીનું પેલી એ કરવા લેમિનેશન કરાવવા ગાડીનું તો ગાઈસ આપણે લગનમાં આવી ગયા છે અહીંયા ચલો આપણે જઈએ હેડો બેહો તો ગાઈસ અહીંયા આવીને આપણે બેઠા છીએ લગ્નમાં ગાઈસ મમ્મી તો બેસજો ખાવા ડુંગળી લીધી ડુંગળી ખેતરમાંથી લાવ્યા હતા અને બટાકું એક નાખ્યું એટલે ડુંગળી બટાકાનું શાક આ તો પાણીમાં ના આવતા પણ તમે સોટો વેરજી એટલે પછી સોટો ના તો કોરું મસ્ત થાય નહીં રહેતો તો ગાઈસ ઠંડુ કરી લઈએ ચલો ગાઈસ તો આપણે જઈએ જમવા 12 વાગ્યા છેડો બોડી તો ગાઈસ અહીંયા લગનમાં આ બે હતા જે હા તમારી ઉપર હવે તમારે કને લાજ કાઢવા દે બે બોડી બે શિલ્પા સંજા તો આ બાદ બે શિલ્પા પેલ બાદ બે આપણે બે પેકો ખાવું છે એટલા અંતર લઈ ગયા પેલા તો ગાઈસ અહીંયા જમવાનું ચાલુ છે સંજય ઊંધો ફરીને બે શિલ્પા લાજ કાઢી આપણો કોઈના ઘેર બેસ તો ગાઈસ અહીંયા આવીને બે છે કોઈ ફેનનું ઘર છે આપણે સબસ્ક્રાઈબર અહીં બાર પેલું એ આવ્યું મોમેરું આવ્યું બાર એટલે એક જ જતા છારોડી દરબાર માસ 1 દરબાર માસ 2 તો ગાઈસ અહીંયા આવીને આપણે છારોડી બેઠા છીએ ભગવાન ભગવાન તો ગાઈસ અહીંયા આવ્યા તો અહીંયા બે હે 4 માળ से लिया तो क्या टोलरी हेलो तो गाइस हम जवान से बीजा घेर तो ये भी हम पहली बात गया था कहीं आप ब्लैकबेरी बस मिटला મજા આવી જાય તો રણજીત પાછળ આવશે રાકેશ નવે મને રાખેલ છે તો જો જાણ છે આપણે સારોડી કોઈ અમે આવ્યા હતા એક વખત પેલું શું કહેવાય ગાડી પીપીએફ કરાવવા આવ્યા હતા વૈકણ એટલે મિતલા પાપા કે તો ગાઈસ અહીંયા આવ્યા છે આપણો એરિયા તો ખબર નથી પણ આ ગોતા જ કહેવાય કા હા ગોતા હા ચોખ્ખા નહીં શિલ્પા બચારો હોય તો હજી કે અમારા ગામનું નામ ચો કે ગોતા છે ચોખ્ખા નહીં ચોખ્ખા નહીં મેં કે ગોતા એટલે હું કે ચોખ્ખા નહીં તો ગાઈસ અહીંયા આવ્યા છે આપણે ઠંડુ કરી લઈએ
કારણ કે હમણાં ઘણું ઠંડુ પીન હા એટલે ઠંડુ પીન પેલી હતી ટીકલો ચમ નહીં ખાતો હા પછી ગળું તો કાંઈ અમારે ચૌકસો પણ આવે ધ્યાન પૂરું જ નહીં કરતો ફટાફટ સંજના મારી ખાઈ એક ઘરથી નીકળ્યા બીજા ઘરે હેડ્યા રંજીત ધરવાને નહીં આઈસ્ક્રીમ ખાઈ ગઈ તો કઈ રંજીતને આઈસ્ક્રીમ ખાવી છે તો બીજા ઘરે આવ્યા છે તો કઈ જઈએ બીજું ગેમ છે બાજુમાં પણ બેહે છે પછી જતા રહીએ કાજલના એ પાસે જવું પડશે બેસવું પડશે હા હા એટલે હા એ છો વોચ હા લાવવું જ પડશે પમદાર પાસે ત્યાં જવાનું છે હા પાટણ મારી જવાનું છે પરમ હા ખરા મીઠા તરત સંજય આઈસ્ક્રીમ ખાઈ રહ્યો તરત જઈએ તાણ સંજય શરદી થશે ના દૂધ છે ઓગળી જાય તો કઈ આમ આપણો અહીંથી એકલા છે ભૂલી ગયો પાછો કઈ જગ્યા છારોડી અહીંયા આજે છારોડી જ છે નહીં જોઈએ તો ચલો આપણો ગાડીમાં બેસી જઈએ તા બેસી જજો ફટાફટ ચલો હા હા ચલો ગાઈસ તો અહીંથી નીકળ્યા હું આપણું આવજો તો કઈ જાવ આપણો બસ થોડી વાર તો ગાઈસ પાછા અહીંયા આવીને બેસે છે થોડી વાર રહીને પછી આપણે નીકળીએ કાજલ નહીં પછી નકો બેસવાનું મળે બસ એ તો ઊંઘી જઈ તો ગાઈસ અહીંયા ફોટો પાડીએ તો ગાઈસ ઘરમાં થોડું ટ્રાફિક થઈ ગયું છે ફોટા પાડવા માટે મોડ કરીને પાડે એટલે જઈએ પછી હજી અડધો કલાક જતો કલાકે 3 4 5 ચાલો જાઓ ને તો કઈ બહુ ટ્રાફિક થઈ ગયું છે ફોટા પડાવવા બધા પડી દીધા અને વચ્ચે ઘરે ચલો ગાઈસ તો હવે જઈએ છીએ ઘરે કારણ કે વાગી જશે 8 લગન છે કાલે હા આવી જાય તો ગાઈસ અહીંયા લગનમાં આવ્યા હતા મોડું થાય છે કાજલને લઈને પાછું જવાનું છે એટલે વધારે મોડું થશે ચાલી અંગૂઠો ખાઈ છે ખૂબ હા આજ છુટ્ટી ગઈ અંગૂઠો ખાઈ છે ખૂબ ચલો હાર આવજો ચલો કે જે ઘરે બહુ મોડું થઈ ગયું છે કાજલને કીધું તૈયાર થઈને જજે કારણ કે 2:40 થઈ ઘરે જતો તો 7 વાગી જશે બોલ તો લાંબુ જ ભાઈ તમારે કે લાવો બોલો એક ફેલ લેતા હું બધા ના પાડો ના ના કોઈ નહીં પીવો હેલ ના ના નહીં પીવું કોઈ નહીં પીવું હેલ નહીં પીવું કોઈ ખાને તૈન જ ઘર મંગાવો ને હા ત્રણ જ ખાને મંગાવો તૈન જ ના જીરા તો પીવો ને જીરા પીવો છો ઠંડુ પાણી બોટલ હમણાં પીન હા પાણી બોટલ લેતા છોકરો માટે કઈ લાવો ના ના કશું નહીં તો એ ઠંડુ કરી દઈએ આપણે પછી અહીંથી જઈએ એટલે પાણી અંદર લે રાખા અહીંથી આ ડાયરેક્ટ ના ના કશું નહીં હા પેલા વચનાથી વાળો હાઈવે આવી જશે એટલે આ બાજુ વળવાનું હા સારું કોઈ સેવામાં ભૂલ ના ના કશું નહીં હો ચલો અમે જઈએ હો પણ તો જવાન છે ઘેર હો સારું ચલો હા ના 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 10 કલાક જેવું લાગી જશે કલાક ને અડધો કલાકમાં નીકળી જાવ કારણ કે આપણે કોઈ અંધારું થઈ જાય ઘરે પક્કા એટલે અંધારા ભાઈ કાજલના આજનો દિવસ તો વાત ના મળે સરગાસણે આવી ગયા કેટલી વાર લાગે કોઈ વાર ના લાગે લે ચોથી લો લે હાલે તો એ આપણે આવ્યા છે કાજલના ઘેર મીટલો આ કેટલી વાર આવ્યો કેટલી વાર આવી ગયો નહીં તાર નસીબ હારો તને કરવા મળો છો ગાડીમાં ના એ તો હમણાં જસ્યું એટલે પીસે આમ કોણ લેવા જાય
કાજલ અલે આ દિવ્યાંગ ચો દેખાતો નહીં હા તેટલા રાત ત્રીજી કે ચોથી વાર પાડ્યો ફોન આ ત્યાં 3 વાર પડ્યો છે ત્યાં નો પડ્યો કે મોટો પડ્યો હોય દિવ્યાંશ તૈયાર થઈ ગયો અને ટીવી જેમ કાઢી નાખી કાજલ એમને જેમ હા અહીંયા ટીવી મૂક્યું ચમ કાઢી નાખી બગડી જાય એકલો કે કાઢી તો ભાઈ કાચ નાખવાના પીન થાક્યા ઠંડુ પણ આવી ગયું છે તમે પી લઈએ ગળું ખરાબ કરી લઈએ હેડો થઈ ગયો તૈયાર હેડો તમે તો હવે આપણે જઈએ કાજલને આવું છું કાજલને દિવ્યાંશને હેડો ગોળી ઉભો થો તો હવે ચલો આપણે જઈએ હું આપણે અહીંથી ડાયરેક્ટ સરગાસન પાછું જવું પડશે રબે પાછું જવું પડશે તો સામાન બામાન લેવાનો હા તો એ ચલો આપણે બધા જઈએ અમે નીકળ્યું હોયથી દિવ્યાંશ તો પહેલા થઈ જશે તૈયાર સ્વિમિંગ પુલમાં નાવાનું ચાલે ઓહો હજી તો પેથાપુર જશું બધું સામાન ભરશું નહીં હાલો રાજ 7:30 વાગી જશે ઘેર જતો ફટાફટ બિહાર કે હટજો ટોકલી તો ગાઈઝ આપણે ફ્લેટ ઉપર આવી ગયા છીએ તો આપણે ચાવી બાવી લઈ લઈએ અને સામાન ઉતારીએ પહેલા તો ચાલુ રાખો ગાડી મેટલા નો ઊંઘાડું તાણો કાજલ છો ને લે દે ઉતાર દિવસ થોડી વાર હેડો તો ગાઈઝ ફટાફટ સામાન લઈ આવીએ હેડો ઉતરો ફટાફટ આ બધાનો બાકી ન ભરવાનો હું મારો ભરી દઉં ઓહો અમારે તો બોડીએ તો જો હોય શું કરીશું બધું કેટલા તે ખિસ્સામાં ભરીશ પાછા હેડે હવે તાર કચ્છો બચ્છો નહીં લેવાનો લટકાયેલો છે આ લટકાયેલો તાર નહીં પેલા તારો છે કચ્છો આ પેમ્પર્સનું પેકેટ લઈ લેવાનું છે પાવર બેંક ના જડી આપણી પાવર બેંક હેડો મોડું થાય હવે તો શાકભાજી ને એ બધું લેવાનું છે આ બધું મૂકશો છો ચલો જશું કરીએ પણ જશું જ પણ બધું લીધું કે ઘર દરવાજો એકાદો ખુલ્લો લાગે છે તો એની પાસે ઊંઘી જઈ આ તો ઊંઘ કરો તાવ આવ્યો હતો ઉતરતો તે તાવ આખી રાતનો આવ્યો તું ના મારે હું કરું રવા દે કે જેન્સી એ તો કરું હું તું રવા દે આપણે આવી જઈએ ગાઈસ વિજાપુર અને દેવેન્સ તો ઊભી ગયો છે તો ગાઈસ આપણે આવ્યા છીએ વિજાપુર બજારમાં તો અહીંયા ઊભા છીએ આપણે સંજય જો શાકભાજી ને એવું બધું લેવા હો લેવા જો જલ્દી આવી લઈ જલ્દી લઈને આવી કોણ છો મૂકીએ તે પણ બધું લાવ્યો ચલો ગાઈસ તો નીકળીએ તાણ આપણો તો ગાઈસ આપણે આવ્યા છીએ મડાસણા ડીપી તો અહીંયા શાકભાજી ને એવું બધું લેવા ઊભા છીએ મને ચાખવા દો 23 તો ગાઈસ એ પકોડી ખાવા ઊભા છે શાકભાજી તો બે હાથે ખાઈશું ફટાફટ પતી ગયું એ બનતા 7 વાગી છે ને આ બાજુ તો શાક બનાવી કશું શાકમાં તો વટોણા ભટ્ટાનું બનાવ્યું આ બાજુ ખીચડી થઈ જઈ અને લોટે બહુ થઈ ગયો તો હેડો તારી રોટલી કરતા આવીએ બહાર ઊંઘી હે જોજો હો હેડો તમે બનાવી દઈએ રોટલી ચૂલા ઉપર ટીવ પાડવા દે બાટલા પતી જાય લાકડો નહીં મળવાના 1 મહિનો ચૂલા ઉપર ટેવ તો પડેલી જ છે પણ શું કહેવાય મારે વધારે ઊભું રહ્યા નહીં એટલે હોય આવી જાય મારા આ બધું પાકીટ વિડીયો છે કોણ ઉતારશે કેટલા લેજે મીટલાનું હા કના
આ જો હું આ હુસા આ બધું હુસા લાવું પાકીટ લેતા આવું. હવે આવી જાય ને તાણ હા વિયો પાણીપુરી લાયા ભાઈ વિયો માટે હો આ રોતી હતી તો એક્ઝામમાં કેટલા માર્ક્સ લાવીશ તું અરે પેપર આજનું છો અને હું ખોટું પડ્યું છું આમાં કયો ખોટો પડ્યો એવું લખ્યું તું હા સમળી તો છે આવું છે સમળી જ કહેવાય કોનું એલો અને ડીયું તો એ ગેસના બાટલા થઈ રહ્યા તો ગાય તમારે ગેસના બાટલા થઈ રહ્યા છે એવું લાગે છે કારણ કે રોટલા બનું છું ચૂલા ઉપર ના મારે તો પગી નતો ખાતી હતી વધારે ભૂર્યા નાની પાડી એટલા હોય કણાઈ તમે કે બાટલા થઈ રહ્યા તાણ બાટલો તૈયારી જ છે ખાલી જ ખપડો તો ગાય જઈએ તો બનું છું રોટલ લેવું પૂનમ બનાવે છે તો ગાય બધો સામાન બામાન આપણે ઉતારી દીધો ચાર્જર બાર્જર ઠેલા પેલા કેવું છે એ તને તબિયત કેવી છે હારી છે ને બસ તાણ કોણ આવ્યો દિવ્યાંશ ગુડ્ડુ માટે અલ્યા લ્યા ગુડ્ડુ માટે લાવ્યો વાહ વાહ કોણો સ હોશિયાર હો તો ખાવ ચવાણું ખાવું મસ્ત મોઢું થાય ગળી ગળી એ કઈ નહીં ચાખું કશું નહીં ખાવું એ રન ના કરશો પછી એને ઊંઘવા દો ચાવ ખાવ તારા શું ખાવ નહીં આખી રાતની આવી હ મેં નતું કીધું કે દવાખાને બાળકોને દવાખાને મળી તમે જાય કીધું તું પણ પપ્પા મોની તાણ હતો બાધાઓનું બહુ રખાય બાધાએ રાખી પણ બાધાનું એ દવા કરાવી પડે રિપોર્ટ કરાવવા પડે બાધાને આશ્રય રાખીને ના બેસી રહેવાય આખી રાત મેઠામાં પોતો મૂક્યો ને પોણી માગમાં હા મેં દવાખાને નતું લઈ જવાનું કીધું તો મને તો કે ચકીન ચોસ દેખાય બે ચોસ દેખાય ચકી મીઠલા નહીં ખાવું એ મીઠું નહીં ખાવું. એ મીઠું આમ તાનજી નહીં ખાવું. નહીં ખાવું. ક્યાં હુआ ડોકરી મટી ગયું પૂનમ જઈનો વ્યૂ પડીશ બીમાર દવાખાને લઈ જાય પણ આ દવાખાને લઈ જાય અસર નહીં થતી દવા રેશમ ના લઈ જવાય તે મમ્મી રોવા. ચમ હવે પેલો હટલાણા જઈને આવે ને એટલે હું એકલો બે કારણ કે મને લાગી છે ભૂખ તો ગાય આપણે તો ખાઈ લીધું તો ગાય આપણે ખાવા ખાધું ને મારે ખાઈશું